શ્રીફળની જે છાલ ઉતરે છે એને આપણે કચરો સમજીને ફેંકી જ દઈએ છીએ. જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે પણ આપણા ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવે, કોઈ પણ શુભ પ્રસંગે આપણે જઈએ અથવા તો મંદિરે પણ જઈએ તો આપણે હંમેશા દેવી દેવતાઓને શ્રીફળ અર્પણ કરતા હોઈએ છીએ. હવે આ શ્રીફળ જ્યારે આપણે અર્પણ કરીએ તો એને સૌથી પહેલા છોલીએ પણ છે, જ્યારે આપણે એને પ્રસાદ તરીકે ગ્રહણ કરતા હોઈએ છીએ. હવે આ શ્રીફળ જ્યારે તમે છોલો તો એના છોટલાને શું કરો છો? તો સૌથી પહેલા વાત તો એ થઈ ગઈ કે શ્રીફળને છોલવામાં ઘણી મહેનત લાગે છે. હવે એ શ્રીફળની જે છાલ ઉતરે છે એને આપણે કચરો સમજીને ફેંકી જ દઈએ છીએ. જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે. દર્શક મિત્રો, હવે પછી જ્યારે પણ તમે નારિયેળને ઘરે લાવીને શ્રીફળને ઘરે લાવીને છોલો છો તો એના કચરાને નહીં ફેંકશો. તો દર્શક મિત્રો, શ્રીફળ અથવા નારિયેળની છાલને કચરામાં ફેંકવાની ભૂલ ન કરતા. જો તમે ઈચ્છો તો એને રીયુઝ કરી શકો છો. તો ચલો જાણીએ કે એને રીયુઝ કઈ રીતે કરી શકાય. તમે ઈચ્છો તો આ 4 રીતે તમે એનો ઉપયોગ કરી શકો. નારિયેળનો ઉપયોગ ભારતીય ઘરોમાં ભોજનથી લઈને પૂજા સુધી દરેક વસ્તુઓમાં થાય છે. હવે આ નારિયેળના સફેદ ભાગને અલગ કરીએ તો લોકો એની છાલને ફેંકી દેશે, પરંતુ જો તમે ઈચ્છો તો આ છાલને ફેંકવાને બદલે એનો ઉપયોગ તમારા હેતુસર કરી શકો. ચલો જાણીએ કે એ કઈ રીતે. દર્શક મિત્રો, આ છાલમાંથી તમે ખાતર બનાવી શકો. હવે આ ખાતર બનાવવા માટે નારિયેળની છાલને નાના ટુકડામાં વેચી કાઢો. હવે આ નાના ટુકડાઓને તમારે મિક્સરમાં પીસી કાઢવાના છે. તમારે થોડું પાણીને પણ ઉમેરવાનું છે અને થોડા દિવસ માટે એને છોડી દેવાનું છે. હવે જ્યારે તમે ખાતર બનાવો ત્યારે એનો ઉપયોગ કરો. હવે તમને નવાઈ લાગશે કે એનાથી તમે બોડી સ્ક્રબ બનાવી શકો. નારિયેળની છાલને તમારે કાઢી લઈ એને બસ સૂકવી કાઢવાની છે. હવે આ છાલ સુકાઈ જાય એટલે એને મિક્સરમાં પીસી કાઢો. બસ આ જ મિશ્રણને તમારે બોડી સ્ક્રબ તરીકે ઉપયોગમાં લઈ લેવાનું છે. હવે આ સિવાય તમે એને ઘરની સજાવટમાં પણ ઉપયોગમાં લઈ શકો. નારિયેળની છાલમાંથી તમે પક્ષીઓનો માળો, દિવાલ પેઇન્ટિંગ અને ઘરની સજાવટની ઘણી બધી વસ્તુઓને બનાવી શકો છો. હવે નારિયેળની છાલને ફ્લેક્સની જેમ પણ બનાવવાનું અને બાદમાં એનાથી જ વાસણને સ્ક્રબ કરવાના. તમે જોશો કે તમારા વાસણો નવાની જેમ ચમકવા લાગશે. દર્શક મિત્રો, હવે પછી જ્યારે પણ તમે આ નારિયેળને ઘરે લાવો અને એને છોલો તો એના છોટલાને કચરો સમજીને નહીં ફેંકતા. બસ આ 4 રીતે એનો ઉપયોગ કરજો, જેથી તમને પણ એનો રીયુઝ કરી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.